નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આગળની થિયરી જોવાની છે, જે આપણે આગળના વિડિયો લેક્ચરમાં સરેરાશ વેગ વિશેની વાત કરેલી। તો હવે આપણે સમતલમાં ગતિ કરતા પદાર્થ માટે તત્કાલીન વેગની વાત કરવાની છે। આપણે આગળના પાઠમાં પણ તત્કાલીન વેગ વિશેની વાત કરેલી। તત્કાલીન વેગ એટલે શું? તો કે આપણે કીધેલું તે પ્રમાણે સૂક્ષ્મ સમયગાળામાં થયેલા સ્થાનાંતર માટે સૂક્ષ્મ સમયગાળામાં થયેલા સ્થાનાંતર માટે તત્કાલીન વેગની જરૂર પડે છે। ખ્યાલ આવ્યો? એટલે સૂક્ષ્મ સમયમાં કણનું કેટલું સ્થાનાંતર થયું તે મેળવવા માટે તત્કાલીન વેગની જરૂર પડે છે। અથવા તત્કાલીન વેગની બીજી કઈ જગ્યાએ જરૂર પડે તો કે જે તે સમયે કણનો વેગ કેટલો હશે તે મેળવવા માટે। એટલે તત્કાલીન વેગ આપણે બે રીતે મેળવી શકાય। એક તો આના માટે પણ મેળવી શકાય, ઓકે, અને બીજું જે તે સમયે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં, કોઈ પણ કણનો વેગ કેટલો હશે તે મેળવવો આપણે તત્કાલીન વેગ પરથી પડે છે। ખ્યાલ આવ્યો? તે તત્કાલીન વેગ પરથી મેળવવું પડે, ઓકે। સરેરાશ વેગ પરથી અમુક સમયગાળામાં કેટલું સ્થાનાંતર થયું, કેટલા સમયમાં કેટલું સ્થાનાંતર થયું, તો એનો આપણને સરેરાશ કરીને વેગ મળે। પરંતુ તત્કાલીન વેગ મેળવવા માટે આપણે સ્થાનાંતર સૂક્ષ્મ લેવું પડે અને સૂક્ષ્મ સમયગાળા માટે લેવું પડે, ઓકે। હવે એ કોન્સેપ્ટનો ઉપયોગ પહેલાં આપણે આકૃતિ દ્વારા સમજીએ, ત્યારબાદ આપણે સૂક્ષ્મ સમયગાળા માટે જે આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા હતા એના વિશે વાત કરીશું। પહેલાં આપણે આલેખ દ્વારા સમજીએ, ખાસ ધ્યાનથી જોજો। અહીંયા આગળ આપણે કહીએ તે પ્રમાણે કણ જે છે ને એ સમતલમાં ગતિ કરે છે, માની લો, ઓકે। ચાલો, આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે। ચાલો, કણ જે છે ને એ કણ આ માર્ગે ગતિ કરે છે, ઓકે। ચાલો, તો તમે પહેલા શું કરો, આ બિંદુ લો અને બહુ મોટા સમયગાળા પછી આ બિંદુ લો। એટલે આ બિંદુ એ કણનો સ્થાન સદિશ તમે દોરો તો આ દિશામાં દોરાય, કે જેને કહેવાય સ્થાન સદિશ આર, અને આ બિંદુ એ સ્થાન સદિશ દોરો કે જેને કહેવાય સ્થાન સદિશ આર ડેશ, ઓકે। આ બંને બિંદુને જોડતો સદિશ કે જેને સ્થાનાંતર સદિશ કહેવાય, કઈ દિશામાં દોરવાનો યાદ છે ને? કઈ દિશામાં દોરવાનો? તો કે આને કહી દઈએ પી બિંદુ, આને કહી દઈએ પી ડેશ બિંદુ। તો આપણે કીધેલું તે પ્રમાણે કઈ દિશામાં દોરવાનો? તો કે પી થી પી ડેશ તરફની દિશામાં દોરવાનો। એટલે સ્થાનાંતર સદિશ આ દિશામાં છે તો આપણને ખબર પડે વેગ પણ સ્થાનાંતરની દિશામાં હશે, એટલા માટે કહી શકાય કે અહીંયા આગળ વેગ જે છે એ પણ આ દિશામાં જ હશે, ઓકે। એટલે વેગની દિશા પણ આ દિશામાં હશે, સ્થાનાંતરની દિશામાં, ઓકે। ચાલો, હવે સમયગાળો નાનો કરી દઈએ। એટલે સમયગાળો નાનો કરીએ એટલે આ બંને બિંદુ નક્કી કરેલા એની જગ્યાએ આપણે નજીકના બે બિંદુ લેવા પડે, ઓકે। નજીકના બે બિંદુ લઈએ એટલે શું થાય એના વિશે ખાસ ધ્યાન આપજો। એટલે નવી આકૃતિ દોરવી પડશે। નવી આકૃતિ દોરી લઈએ આપણે, ખાસ ધ્યાનથી જોજો। આ ઊભી અક્ષ કે જેને વાય અક્ષ કહીએ, આને આપણે એક્સ અક્ષ કહીએ, ઉગમ બિંદુ ઓ, અહીંયા આગળ ઉગમ બિંદુ ઓ। ચાલો, કણ જે છે એ આ માર્ગે જ ગતિ કરે છે તેવું જ આપણે ધારેલું છે, ઓકે। ચાલો, સમયગાળો સૂક્ષ્મ લઈએ। સમયગાળો સૂક્ષ્મ લઈએ એટલે બે બિંદુ આપણે નજીક નજીક લેવા પડે પાછા, એટલે આ નજીક લીધા। ચાલો, આ બિંદુએ સ્થાન સદિશ દોરવો હોય તો એને કહેવાય આર, આ બિંદુએ સ્થાન સદિશ દોરવો હોય કે એને કહેવાય સ્થાન સદિશ આર ડેશ। આ બિંદુ પી, આ બિંદુ પી ડેશ। સમયગાળો સૂક્ષ્મ લીધો, સ્થાનાંતર સૂક્ષ્મ મળશે, થોડીક નાનું મળશે, તો આપણે આથી આ બિંદુએ દોરીએ તો સદિશ આ દિશામાં મળે કે જેને કહેવામાં આવે સ્થાન સદિશ, ઓકે। સ્થાન સદિશ આ દિશામાં તો વેગ પણ આ દિશામાં જ હશે, એટલા માટે કહી શકાય કે વેગ પણ આ જ દિશામાં હશે। એટલા માટે આ જે તીર છે ને એ વેગની દિશા દર્શાવે છે, એટલે કહી શકાય કે વેગની દિશા, ઓકે। હજુ આપણે સમયગાળો સૂક્ષ્મ લઈએ એટલે સૂક્ષ્મ સમયગાળામાં સ્થાનાંતર લઈએ તો આ બંને બિંદુ આપણે હજુ નજીક નજીક લેવા પડશે। તો હવે આપણે હજુ નવી આકૃતિ દોરીએ તો નવી આકૃતિ શું થશે, ખાસ ધ્યાનથી જોજો। આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, આને આપણે વાય અક્ષ કહીએ,
આને આપણે એક્સ અક્ષ કહીએ, ઉગમ બિંદુ ઓ કહીએ. આ તત્કાલીન વેગનો કોન્સેપ્ટ આપણે આગળના પાઠનો કોન્સેપ્ટ પણ યાદ હોવો જોઈએ. ઓકે, સમયગાળો સૂક્ષ્મ લેતા જતા હતા, ક્યારેક ખ્યાલ એવો આ વસ્તુમાં, એટલે સમયગાળો સૂક્ષ્મ લઈએ એટલે સ્થાનાંતર પણ આપણને સૂક્ષ્મ મળે. એક સમયે સમયગાળો એટલો સૂક્ષ્મ લઈએ કે સ્થાનાંતર પણ આપણને કેવું મળે, ખૂબ જ સૂક્ષ્મ મળશે. ઓકે, તો ખાસ ધ્યાનથી જોજો અહીંયા આગળ. ચલો, આ માર્ગે ગતિ કરે છે એક પદાર્થ, આ માર્ગ છે. ઓકે, ચાલો બે બિંદુ લઈએ, આ પી બિંદુ અને એની નજીકમાં પી ડેશ બિંદુ. ઓકે, આ બિંદુએ સ્થાન સદિશ જો દોરવું હોય તો આપણે સ્થાન સદિશ દોરી શકાય આ રીતે આર. આ બિંદુએ સ્થાન સદિશ દોરવું હોય તો દોરી શકાય આર ડેશ સદિશ. આ બંને બિંદુને જોડતો સદિશ કે જેને કહેવાય પી થી પી ડેશનો સદિશ આ દિશામાં હશે કે જેને કહેવાય સ્થાનાંતર સદિશ આર. ઓકે, આ દિશામાં છે એટલે વેગ પણ એ જ દિશામાં હશે, એટલે વેગની દિશા આ દિશામાં હશે. ઓકે, એટલે વેગની દિશા જુઓ, પહેલાં આમ હતી, પછી થોડીક બદલાઈ ગઈ, પછી થોડીક બદલાઈ ગઈ, મતલબમાં સ્થાનાંતરની દિશામાં જ હશે. હવે આપણે આ બંને બિંદુ છે ને અત્યંત નજીક લઈએ એટલે સ્થાનાંતર બહુ જ આ બે બિંદુ વચ્ચેનું અંતર અત્યંત નજીક લઈએ એટલે સ્થાનાંતર અત્યંત સૂક્ષ્મ લઈએ સૂક્ષ્મ સમયગાળા માટે. ઓકે, ચાલો આ મોટા સમયગાળા માટે હતું, આ એની કરતાં નાના સમયગાળા માટે, આ એની કરતાં નાના સમયગાળા માટે. હવે આપણે સૂક્ષ્મ સમયગાળા માટેની વાત કરીશું તો ખાસ ધ્યાન આપજો. ઓકે, ચાલો આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે. અહીંયા આગળ ઉગમ બિંદુ ઓ છે. માની લો કે કણ આ માર્ગે ગતિ કરે છે. ઓકે, ચાલો આપણે બે બિંદુઓ અત્યંત નજીક લઈ લેજો ધ્યાનથી. એક બિંદુ અહીંયા પી બિંદુ, પી ડેશ બિંદુ તદ્દન એની નજીક. ઓકે, તો પી બિંદુ એ સ્થાન સદિશ, પી ડેશ બિંદુ એ સ્થાન સદિશ, એટલે સ્થાનાંતર સદિશ જે છે એ કોઈ એક જ બિંદુમાંથી પસાર થાય એવું તમને લાગશે. ખ્યાલ એવો આ વસ્તુમાં. ઓકે, એટલા માટે કહી શકાય કે સ્થાનાંતર અત્યંત સૂક્ષ્મ હોય ત્યારે જે બે બિંદુ લીધા એ બે બિંદુઓ અત્યંત કેવા હોય, એકબીજાની નજીક. એટલા માટે જો આપણે આ બંનેના સ્થાન સદિશ દોરવા હોય ને તો એક જ છે એવું કહી શકાય. આ આર સદિશ અને એની બાજુમાં અત્યંત નજીક આર ડેશ સદિશ. ઓકે, આ બંને બિંદુઓ અત્યંત નજીક છે એટલે કહી શકાય કે ખૂબ જ સૂક્ષ્મ સમયગાળા માટે સ્થાનાંતર ખૂબ જ સૂક્ષ્મ મળે છે. ઓકે, એટલા માટે સ્થાનાંતર તમે દોરો સ્થાનાંતર સદિશ તો એવું કહી શકાય કે આ વર્તુળ આ જે દ્વિપરિમાણમાં કણ ગતિ કરે છે ને એ ગતિના માર્ગનો આપણે જે તે બિંદુએ સ્પર્શક દોરેલો છે તેવું કહી શકાય. એટલા માટે આપણે આગળના વિડીયો લેક્ચર આગળના પાઠમાં જે વિડીયો લેક્ચરમાં હતું કે તત્કાલીન વેગ એટલે શું, તો કે તત્કાલીન વેગ એટલે શું, તો કે કોઈ આપણે આલેખ દોરતા હતા ત્યાં. ઓકે, અંતર વિરુદ્ધ સમયનો આલેખ, અને તત્કાલીન વેગ એટલે કીધેલું કે આલેખના જે તે બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ તત્કાલીન વેગની માહિતી આપે છે. તો અહીંયા આગળ શું બોલી શકાય કે કણ જે માર્ગે ગતિ કરે છે ને એ ગતિ માર્ગના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક આ સ્થાનાંતર સદિશ પણ કહી શકાય. આને સ્થાનાંતર સદિશ પણ કહી શકાય, સ્થાનાંતર સદિશ પણ કહી શકાય, અથવા ખૂબ જ સૂક્ષ્મ સમયગાળા માટે સ્પર્શક પણ કહી શકાય. સ્થાનાંતર સદિશ પણ કહી શકાય અથવા આને બીજું નામ આપી શકાય કે સૂક્ષ્મ સમય માટે, એટલે સૂક્ષ્મ સમયગાળા માટે આને શું કહી શકાય, તો કે કહી શકાય કે જે તે બિંદુએ દોરેલો સમય સ્પર્શક, એટલે સૂક્ષ્મ સમયગાળા માટે સ્પર્શક. ઓકે, સ્થાનાંતર સદિશ બોલો કે સૂક્ષ્મ સમયગાળા માટેનો સ્પર્શક બોલો, બંને એક સરખું જ છે. ઓકે, એટલા માટે હવે આપણે એવું વાક્ય લખી શકાય કે જો તમારે સમતલમાં ગતિ કરતા કણ માટે જે તે બિંદુએ તત્કાલીન વેગ જોતો હોય તો આપણે કણ જે માર્ગે ગતિ કરે છે ને એ માર્ગના કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરવાનો. ઓકે, ગતિ માર્ગની દિશામાં, તો આપણને શું મળશે, તો કે તત્કાલીન વેગની માહિતી મળશે. એટલા માટે આપણે કહી શકાય કે તત્કાલીન વેગ એટલે શું. ખ્યાલ એવો આ વસ્તુમાં તત્કાલીન વેગ આલેખની રીતે કઈ રીતે મળે તે, તો આપણે કહી શકાય તે માટે કે તત્કાલીન વેગ આલેખ દ્વારા, કોના દ્વારા, આલેખ દ્વારા કઈ રીતે મળે તેના વિશેની વાત કરવાની છે પહેલા.
ઓકે, તો તત્કાલીન વેગ આપણે આલેખ દ્વારા કઈ રીતે મળે તો કે દ્વિપરિમાણ મતલબમાં સમતલમાં કણના ગતિ માર્ગના, એટલે ખાસ યાદ રાખજો કે સમતલમાં ગતિ કરતા કણના ગતિ માર્ગની દિશામાં કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં, એટલે કહી શકાય કે કણના ગતિ માર્ગની દિશામાં કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક ઓકે શું આપે છે, જે તે બિંદુએ તત્કાલીન વેગની માહિતી આપે છે, એટલે કહી શકાય કે દોરેલો સ્પર્શક જે તે બિંદુએ તત્કાલીન વેગની માહિતી આપે છે, તત્કાલીન વેગની માહિતી મળે છે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. એટલે સમતલ ઓકે, તો એટલા માટે કહી શકાય કે સમતલમાં ગતિ કરતા પદાર્થ માટે જો આપણે કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરી દઈએ તો કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તત્કાલીન વેગ માટેની માહિતી આપે છે, ખ્યાલ આવ્યો. ઓકે, ચાલો આ તો આપણે આલેખ દ્વારા બધું સમજ્યા, અહીંયા આગળ આકૃતિ દ્વારા બધું સમજી ગયા. ઓકે, પરંતુ આપણે હવે ગાણિતીય રીતે દર્શાવવું હોય, ઓકે, કે જે તે સમયે કણનો વેગ કેટલો છે તે મેળવવું હોય તો આપણે તત્કાલીન વેગ છે ને એ તત્કાલીન વેગ આપણે સરેરાશ વેગ પરથી મેળવવો પડે. તો ખાસ યાદ રાખજો, વાક્ય લખું છું તે કે તત્કાલીન વેગ સરેરાશ વેગ પરથી મેળવવા માટે સમયગાળો સૂક્ષ્મ લેવો પડે, સમયગાળો સૂક્ષ્મ કરવો પડે. ઓકે, સમયગાળો સૂક્ષ્મ કરો એટલે કેટલો કરશો તો કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. એટલા માટે કહી શકાય કે સરેરાશ સદિશ વી ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે સૂત્ર હતું ડેલ્ટા સદિશ આરના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, આ કયો વેગ હતો તો કે સરેરાશ વેગ. તો સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગ જોવું હોય ને તો આ સમીકરણમાં આપણે શું મૂકવું પડે તો કે આ સમીકરણમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવા પડે. ઓકે, આ સમીકરણમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 મૂકો એટલે મળે સરેરાશ વી બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કૌંસમાં ડેલ્ટા સદિશ આરના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, તો આ ડેલ્ટા શેમાં રૂપાંતર થાય, સૂક્ષ્મ સમયગાળો લીધો એટલે શેમાં રૂપાંતર થાય, ડીમાં, કારણ કે ડી એટલે સૂક્ષ્મ ફેરફાર. એટલા માટે કહી શકાય કે તત્કાલીન વેગ, જો આ કિંમત મૂકી દઈએ તો આપણને મળશે તત્કાલીન વેગ કે જેને કહી શકાય વી, પણ સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો સદિશ વી, તો ડેલ્ટા શેમાં રૂપાંતર થાય તો કે ડીમાં, તો કહી શકાય કે ડીઆરના છેદમાં ડીટી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે ખાસ યાદ રાખવાનું છે, શું કહે છે તો કે તત્કાલીન વેગ સદિશ વી બરાબર ડીઆરના છેદમાં ડીટી. ઓકે, ડીઆર એટલે સૂક્ષ્મ સ્થાનાંતર. ડીઆર એટલે શું કહી શકાય તો કે કહી શકાય કે સૂક્ષ્મ સ્થાનાંતર. ઓકે, સૂક્ષ્મ સમયગાળા માટેનું સ્થાનાંતર કે જેને કહેવામાં આવે સૂક્ષ્મ સ્થાનાંતર. ઓકે, આપણે આગળના પાઠમાં તત્કાલીન વેગને એવું રીતે બોલતા હતા v બરાબર dx બાય dt, એટલે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું, અથવા ઉલટું પણ બોલી શકાય કે સમયની સાપેક્ષે સ્થાનાંતરનું વિકલન કરીએ તો આપણને તત્કાલીન વેગ મળે.
ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે આગળના પાઠમાં સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થમાં તત્કાલીન વેગ પણ મેળવેલો અને સરેરાશ વેગ પણ મેળવેલો. તત્કાલીન વેગ આપણે કઈ રીતે મેળવેલો? તો કે સમયની સાપેક્ષે સ્થાનાંતરનું વિકલન કરવાથી, ખાસ યાદ રાખજો, સમયની સાપેક્ષે સ્થાનાંતરનું વિકલન કરવાથી તત્કાલીન વેગ મળે છે. સેમ અહીંયા આગળ પણ આપણે એવું જ બોલી શકાય કે સમયની સાપેક્ષે સ્થાનાંતરનું વિકલન કરવાથી આપણને તત્કાલીન વેગ મળે છે. પરંતુ અહીંયા સ્થાનાંતર ક્યાં હશે? તો કે સમતલમાં. ઓકે, એટલા માટે એવું બોલી શકાય કે સમયની સાપેક્ષે સ્થાનાંતર સદિશનું વિકલન કરવાથી આપણને વેગ સદિશ મળે છે. એટલા માટે આપણે આખું વાક્ય અહીંયા આગળ લખી આવું શકાય. ખાસ ધ્યાન આપજો કે સમયની સાપેક્ષે સ્થાનાંતર સદિશનું વિકલન કરવાથી તત્કાલીન વેગ સદિશ મળે છે. તત્કાલીન વેગ સદિશ મળે છે. એટલે આ વાક્ય તમારે ખાસ યાદ રાખવાનું છે. ઓકે, સમયની સાપેક્ષે સ્થાનાંતર સદિશનું વિકલન કરવાથી તત્કાલીન વેગ મળે છે. એટલે તત્કાલીન વેગ કઈ રીતે મળે? તો કે સ્થાનાંતરના વિકલનથી. એટલે અહીંયા આગળ પણ લખી દઉં કે સ્થાનાંતરના વિકલનથી. પરંતુ કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે સ્થાનાંતરના વિકલનથી. એટલા માટે હવે આપણે તત્કાલીન વેગનું સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાનું છે. તત્કાલીન વેગનું સૂત્ર આવશે v સદિશ બરાબર dr સદિશ ના છેદમાં dt. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે સ્થાનાંતર તમારે સૂક્ષ્મ લેવું પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર કે સમતલમાં થતી ગતિ માટે તત્કાલીન વેગ. ઓકે, તત્કાલીન વેગ હશે ને સમતલમાં, તો એના પણ બે ઘટકો જ પડતા હશે, જે રીતે આપણે કીધેલું તે પ્રમાણે આગળના વિડીયો લેક્ચરમાં. એક્સ અક્ષની દિશામાં પણ ઘટક પડે અને વાય અક્ષની દિશામાં પણ ઘટક પડે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર કે સમતલમાં થતી ગતિ માટે તત્કાલીન વેગ વિશેની માહિતી. ઓકે.